कि राजकोट, जहां पर गृह मंत्री अमित शाह संबोधित कर रहे हैं। जोरथी बोलो, हटवी जोती थी कि नहीं हटवी जोईती? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી હતી. કેમ? એમને વોટ બેંકની રાજનીતિ, તૃષ્ટિકરણ કરવું હતું. નરેન્દ્રભાઈએ આપ સૌએ બીજી વાર વડાપ્રધાન બનાયા. નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી નાખી અને કાશ્મીરને હંમેશા માટે ભારત જોડે જોડ્યું. જ્યારે હું 370મી કલમ હટાવવાનું બિલ લઈ ઊભો થયો એ વખતે રાહુલ બાબાએ મને રોક્યો. રાહુલ બાબાએ કહ્યું કે 370મી કલમ ના હટાવતા. मैं पूछू केम भाई? तेमने कहो काश्मीर में लोहीनी नदियों वही जैसे. अरे राहुल बाबा, 5 वर्ष थया, 5 वर्ष नरेंद्र मोदी सरकार छे. लोहीनी नदियों छोड़ो, कोईनी पत्थर चलावानी हिम्मत नहीं. पत्थर चलावानी हिम्मत नरेंद्र मोदी जी आ देश में आतंकवाद અને નક્સલવાદ સમાપ્ત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સોનિયા મનમોહનની સરકાર હતી. મૌની બાબા મનમોહન સિંહ વડાપ્રધાન હતા. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા હતા. બમ ધમાકા કરતા હતા. કરતા હતા કે નહીં બોમ્બ ના ધડાકા? ભાઈ કહો જરા જોરથી બોલો, કરતા હતા કે નહીં? તમે નરેન્દ્રભાઈને 2014માં વડાપ્રધાન બનાયા. પાકિસ્તાને ભૂલ કરી દીધી. ઉરીને પુલવામામાં હુમલો કર્યો. પરંતુ પાકિસ્તાન આ વખતે ભૂલી ગયો કે આ વખતે મનમોહન સિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો નરબંકો નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. કોંગ્રેસની